વિમાન ક્રેશ થયું છે। અમુર ક્ષેત્રમાં રશિયન AN-24 વિમાન ક્રેશ થયું છે ત્યારે 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સહિત તમામ 49 લોકોના મોત નીપજ્યા છે। થોડા કલાકો પહેલા જ કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટ્યો હતો। રશિયામાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ ગઈ છે। અમુર ક્ષેત્રમાં એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થયું છે। એર ટ્રાફિક કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયા બાદ પેસેન્જર વિમાન ગાયબ થઈ ગયું હતું। આ વિમાન રશિયાના પૂર્વી અમુર ક્ષેત્રમાં હતું જ્યારે તેનો કંટ્રોલ રૂમ સાથે સંપર્ક તૂટી ગયો હતો। સ્થાનિક કટોકટી વિભાગે જણાવ્યું હતું કે સાયબિરિયા સ્થિત અંગારા એરલાઇન્સનું વિમાન અમુર પ્રદેશના ટિંડા શહેરની નજીક પહોંચતી વખતે રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું। પ્રાદેશિક ગવર્નરે જણાવ્યું હતું કે AN-24 પેસેન્જર વિમાનમાં 5 બાળકો સહિત 43 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સભ્યો હતા। તેમજ વિમાનનો સંપર્ક તૂટી ગયા પછી બચાવ અને શોધની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી અને તેનો કાટમાળ પણ મળી આવ્યો હતો।